હેલો સ્ટુડન્ટ્સ, હું જયંતિ ભીલ, આપનો ઇંગ્લિશ ટીચર. ધોરણ 12માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે યુનિટ નંબર 2 અને એનું પહેલું રીડ અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની વિશે અભ્યાસ કરવાનો છે. તો આપણે ડિઝની શબ્દથી પરિચિત છીએ. ડિઝની જે છે એ વોલ્ટ જે છે એની સરનેમ છે અને એ અત્યારે એક બ્રાન્ડ છે. કઈ રીતના એ બ્રાન્ડ બની? ડિઝની જે છે એની હિસ્ટ્રી આખી શું છે, ડિઝનીલેન્ડની હિસ્ટ્રી શું છે, એ કઈ રીતના સ્થપાઈ અને એના સ્થાપક કોણ છે, તો વોલ્ટ ડિઝની છે. એના વિશે આપણે આ યુનિટમાં ચર્ચા કરવાની છે. મોસ્ટ ઇન્સ્પિરેશનલ યુનિટ છે આ. આમાંથી ઘણી બધી આપણે ઇન્સ્પિરેશન મળવાની છે. વોલ્ટનું જીવન જે છે એ જીવનમાંથી સામાન્ય મનુષ્ય જે છે એ કઈ રીતના પોતાનું જીવન જે છે ડેવલપ કરે છે, એક વિદ્યાર્થી જે છે એ પોતાનું ડેવલપમેન્ટ કઈ રીતના કરી શકે, એના ઘણા બધા આઈડિયાઝ આ યુનિટમાંથી આપણે લઈ શકીએ. ઓકે, વોલ્ટનો પરિચય આપું તો વોલ્ટ જે છે એનું પૂરું નામ છે વોલ્ટર અલાઇસ ડિઝની. વોલ્ટર અલાઇસ ડિઝની, જે 5 ડિસેમ્બર 1901માં જન્મ્યો અને એનું મૃત્યુ જે છે એ 15 ડિસેમ્બર 1966માં થયું. બરાબર છે? એટલે 65 યરની જે એની એજ, એ 65 યરની એજમાં એણે કઈ રીતના બધું સર્જન કર્યું છે એ બાબત અહીંયા જોઈશું. વોલ્ટનો વધારે પરિચય આપું તો એ મૂળ અમેરિકન અને એણે પોતે એનિમેટર, રાઇટર, વોઇસ એક્ટર અને ફિલ્મ પ્રોડ્યુસર તરીકેની ભૂમિકા ભજવી છે પોતાના જીવન દરમિયાન. અને સૌથી અગત્યની બાબત એ છે કે અમેરિકન એનિમેશન જે છે એનો પાયોનિયર છે, એટલે કે એનો સ્થાપક છે. એનિમેશન એટલે શું? તો આજના સમયમાં આ એનિમેશન જે છે એનો ગોલ્ડન એરા છે. કારણ કે એનિમેશન એટલે કોઈ પણ કાર્ટૂનિંગ કરવું, કોઈ પણ ઇમેજિનેશન તમારી જે છે એ પ્રમાણે પાત્રોને તમે કાર્ટૂનમાં રૂપાંતરિત કરો છો, એને એનિમેશન કહેવાય. બરાબર? આપણે જે કાંઈ હાલમાં કાર્ટૂન સિરીઝ, કાર્ટૂન મૂવીઝ, આ બધું જે કાંઈ જોઈએ છે એ એનિમેશન કહેવાય. બરાબર છે? તો એનિમેશનના પ્રણેતા તરીકે અમેરિકામાં પ્રખ્યાતિ પામનાર એટલે વોલ્ટ ડિઝની. એના જીવનની સફર, કઈ રીતના એણે બધું હાંસલ કર્યું, એ તમામ બાબત જે છે એ આ યુનિટમાં આપણે કવર કરવાની છે. અને એના જીવનના સંઘર્ષો જે છે એ સંઘર્ષો આપણી સામે આવશે. તો એ દરેક બાબત જે છે એ ધ્યાનપૂર્વક આપણે જોવાની છે. અહીં આપેલું જે યુનિટ જે છે એ એનો ભાઈ જે છે એના ભાઈ દ્વારા વોલ્ટ વિશે લખાયું છે. એટલે કે રોય ડિઝની જે છે એણે વોલ્ટ વિશે લખ્યું છે. એટલે પોતાના ભાઈ વિશે જે માહિતી આપી એ રોયને ડિટેલમાં ખબર હોય. ડિટેલમાં જે માહિતી આપેલી છે એનો મતલબ એ થયો કે એના જીવનની સાચી કથા આપણી સામે છે. આપણે હંમેશા લોકોની સફળતાની વાહ કરતા હોઈએ છીએ, બરાબર છે? પણ એ સફળતા મેળવવા માટે એણે કેટલા પ્રયત્ન કર્યા છે. વી નેવર થિંક અબાઉટ દેટ. જો ક્યારેક એમાં ડોક્યુ કરીને જોશું તો આપણે પણ સફળ થઈ શકશું. કે જો આવો સંઘર્ષ થઈ શકે, જો આપણે આટલું ડિટર્મિનેશન અને આટલી સખત મહેનત કરશું, ઇફ વી વર્ક હાર્ડ વી વિલ ગેટ સક્સેસ. બરાબર છે? એ 100% સાચી વાત છે. અને આપણે ગુજરાતીમાં કહેવત પણ છે, બરાબર છે? સફળતા તેને જઈ વરે જે પરસેવે નાય. એટલે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. એનો મતલબ એવો છે કે સખત મહેનત કરવી પડે ત્યારે આપણને સફળતા મળતી હોય છે. તો વોલ્ટનું પણ એવું છે. એ કોઈ બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન નહોતું, પરંતુ એણે આ બધું હાંસલ કર્યું છે. ઓકે, તો ચાલો પહેલાં આના હાર્ડવર્ડ્સ ઉપર જઈએ, પછી યુનિટ દરમિયાન જે એવા ટોપિક આવે એની ઉપર આપણે ચર્ચા કરીએ અને યુનિટને વ્યવસ્થિત સમજવા પ્રયત્ન કરીશું. ઓકે, સો ફર્સ્ટ we will go on to the hard words.
ઓકે ફ્રેન્ડ્સ, તમારી સામે જે સ્લાઇડ છે, સ્લાઇડની અંદર આપણે જે હાર્ડવર્ડ્સ જે છે એ જોતા જઈએ, એના મિનિંગ સમજતા જઈએ, અને સાથે સાથે આઈ રિક્વેસ્ટ યુ કે આ બધા વર્ડ્સ જે છે એ નોટ ડાઉન કરતા જાઓ, જેથી કરી અને તમને યુનિટ સમજવામાં ખૂબ જ સરળ પડે. તો ફર્સ્ટ વર્ડ ઇન્ફ્લુઅન્સ એટલે કે પ્રભાવ. ઇન્ફ્લુઅન્સ એટલે કે પ્રભાવ. લિંગર એટલે કે ના પર પ્રભાવ હોવો. ના પર પ્રભાવ હોવો મીન્સ કે ના પર અસર હોવી. ઇન્ડસ્ટ્રીયસ એટલે કે ખૂબ જ મહેનતી. બરાબર, મહેનતુ જે વ્યક્તિ છે એની માટે આપણે ઇન્ડસ્ટ્રીયસ શબ્દ વાપરીએ છીએ. ઇમેજિનેટિંગ એટલે કે કાલ્પનિક. હેલબેન્ટ તો ગમે તે હાલતે કંઈ હાંસલ કરવા માટે નિર્ધારિત. બરાબર, કોઈ પણ રીતના બાય હુક ઓર ક્રુક જે વસ્તુ જોઈએ છે એ મેળવવાની જેનામાં આવડત છે. હેલબેન્ટ. એન્કાઉન્ટર એટલે કે સામનો કરવો. બેન્કરપ્સી એટલે કે દિવાળિયા. બરાબર છે, જ્યારે કોઈ વ્યક્તિ જે છે આર્થિક રીતના પડી ભાંગે ત્યારે પોતે નાદારી નોંધાવી દે છે. બરાબર, જેને દિવાળિયા કહેવામાં આવે છે. રેસ્ટ ઓફ એટલે કે બાકીના. ઓર્ચર્ડ એટલે કે એક પ્રકારનું જે ઉદ્યાન હોય છે, બગીચો હોય છે, જ્યાં લીલોતરી જે છે એ નાના નાના છોડવા સ્વરૂપે આપણી સામે છે, એ ઓર્ચર્ડ. ગ્લુમી એટલે કે ઉદાસપણે. વિલો એટલે એક પ્રકારનું વૃક્ષ છે, ઝાડી છે. બરાબર છે. ત્યારબાદ છે એટ્રેક્શન એટલે કે આકર્ષણ. ફ્લિપ એટલે કે ઉત્તેજના. એમ્યુઝમેન્ટ એટલે કે આનંદદાયક. ઇલુસ્ટ્રેટ એટલે કે ઉદાહરણ. સ્નગલ એટલે કોઈને નિકટ થવું. બરાબર છે, એટલે કે નજીક જવું કોઈને. મિનિએચર એટલે કે નાના માપનું. મિનિએચર એટલે નાના માપનું. નિકલ એટલે 5 સેન્ટ. 5 સેન્ટ એટલે કે જે જૂના જમાનાનું જે આપણા મની હતી એ મનીનું એક એકમ એટલે નિકલ. ઓવરવેમિંગ એટલે કે પ્રતિકાર ન કરી શકાય તેવું. બરાબર છે. અપાર ટૂંકમાં પ્રતિકાર ન કરી શકાય તેવું એટલે અપાર. ફ્લોટ એટલે સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયેલું. ઓકે. ક્રેક્ટ એટલે ને વળાંક આપે. ક્રેન્ક એટલે ને વળાંક આપે. સ્પ્લેશ એટલે એવી અફવા જે ખૂબ જ મોટા પ્રમાણમાં વિસ્તરી ગઈ હોય. બરાબર છે, એ સ્પ્લેશ એટલે એક અફવા કે એક વાર્તા. એન્થ્યુઝડ એટલે ઉત્સાહપૂર્વક કહેવું. સોલ્વન્ટ એટલે બધા દેવા ચૂકવી શકે તેવું. બરાબર છે, જેવી રીતના આપણી સામે બેન્કરપ્સી જે આવ્યું એની સામે બધું દેવું ચૂકવી શકે એવા સક્ષમ થઈ જવું. ત્યારબાદ વર્ચ્યુઝ એટલે અસાધારણ. ત્યારબાદ રિવાઇટેડ એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું, મંત્રમુગ્ધ થઈ જવું. ટ્વિચ એટલે સહેજ આંચકો મારવો, ખેંચાવું. વિલ્ડ એટલે ચક્રી ફરી ગયેલ, પલટી ગયેલ કે ફરી ગયેલ. ડિસન્ટ એટલે કે મતભેદ, વિરોધ. ડિસન્ટ એટલે કે મતભેદ, વિરોધ. ફર્ટિલાઇઝ એટલે ફળદ્રુપ કરવું. અહીં સમૃદ્ધ કરવું એવો અર્થ આપણે લેશું. બરાબર, ફર્ટિલાઇઝ એટલે ફળદ્રુપ કરવું, પણ અહીં સમૃદ્ધ કરવુંના અર્થમાં જોશું આપણે એને. ગ્રીન્ડ એટલે વિશાળ સ્મિત પ્રદર્શિત કરવું. બરાબર છે, જ્યારે વ્યક્તિ અંદરથી પ્રસન્ન છે ત્યારે એના ચહેરા પર જે પ્રસન્નતા દેખાય છે, જે સ્માઇલ બતાય છે, એના માટે ગ્રીન્ડ શબ્દનો જે છે એ ઉપયોગ થાય છે. ડોનેટ એટલે ફાળો આપવો. સ્ટબબોર્ન એટલે જિદ્દીપણું કે હઠીલું. બરાબર છે, એક બાબત ઉપર જીદ પકડીને બેસી જવું એટલે સ્ટબબોર્ન. કંજળ એટલે રચેલું કે બનાવેલું. પ્રીપોસ્ટરસ એટલે મૂર્ખતાભર્યું. બરાબર છે, બાલિશ. પહેલેથી જે પ્લાન કરી રાખીએ છીએ કે આપણે કાલે આવું જ કરવું છે, અને એ જે પ્લાન જે છે એ આપણી મેચ્યોરિટી પહેલાંનું છે, એટલા માટે એને પ્રીપોસ્ટરસ કહેવામાં આવે છે. પોટપોરી
એટલે સંગ્રહ કરવો. પોટપોરી એટલે સંગ્રહ કરવો. તમારા જે આઈડિયા જે છે એને પોટપોરી કહેવાય. અબાઉટ ફેસ એટલે કે અચાનક જ બદલાવ જે આવે છે, અણધાર્યો જે ફેરફાર આવે છે એ ફ્રેઝ છે, એને અબાઉટ ફેસ કહેવાનું. ત્યારબાદ એક્સ્ટ્રાવેજન્સ એટલે કે બિનજરૂરી ખર્ચ, બરાબર છે, ખોટા રૂપિયાનો બગાડ કરવું એ એક્સ્ટ્રાવેજન્સ. ડિસ્પ્રેટલી સાવ આશા ખોઈ બેઠેલું, બરાબર છે. ડિસ્પ્રેટલી એટલે કે સાવ આશા ખોઈ બેઠવું. જનરેશન એટલે કે પેઢી. ઓકે, આ પ્રકારના વર્ડ્સ જે છે એ યુનિટ દરમિયાન આપણી સામે આવવાના છે અને આપણે એ બધાના મિનિંગ સાથે જોશું યુનિટ, જેથી કરી અને યુનિટ દરમિયાન આપણને ઓછી તકલીફ પડે. ઓકે, ચાલો હવે જઈએ છીએ યુનિટ પર. તો હવે નાવ ફોકસ ઓન ધ નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, નાવ યુનિટ નંબર 2, પોસ્ટ રીડ અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની. પ્રી ટાસ્કમાં એક સરસ મજાની પોયમ છે, બી ધ બેસ્ટ, જે આપણા સિલેબસનો એક પાર્ટ ઓલરેડી સ્ટાન્ડર્ડ 9માં રહી ચૂક્યો છે. બી ધ બેસ્ટ, બરાબર છે. બી ધ બેસ્ટ, શ્રેષ્ઠ બનવા પ્રયત્ન કરો. બરાબર. સ્ટાન્જા જે છે એમાં ડિટેલમાં આપણે નથી જતા, કારણ કે એ એક્ઝામ ઓરિએન્ટેડ આપણે નથી, પણ તમને એની સમરી જે છે એ સમજાવી દઉં છું કે જ્યારે વ્યક્તિ પોતાના જીવનમાં આગળ વધવા માંગે છે તો એમાં એવું નથી કે સર્વશ્રેષ્ઠ ટોચ ઉપર જ આવીને વ્યક્તિ ઊભો રહી જાય, પણ જ્યાં છો ત્યાં તમે શ્રેષ્ઠ બની શકો. કોઈ એમના પહેલાં સ્ટાન્જાની અંદર સરસ મજાની જે છે એ કમ્પેરિઝન આપી છે કે તમે કોઈ પણ વટવૃક્ષ ન બની શકો તો કોઈ વાંધો નહીં. તમે વટવૃક્ષ ન બની શકો તો કોઈ વાંધો નહીં. તમે માત્ર નાનું એવું ઘાસ બનો, બરાબર છે, કે જે વેલીની આસપાસ, ખીણની આસપાસ છે, જે ખીણની સુંદરતા વધારે છે, એ તમે ઘાસ બનો. બરાબર છે. એટલે પર્વત ઉપર ટોચ ઉપર તમે ઘટાટો મોટું વૃક્ષ ન બની શકો તો કોઈ વાંધો નહીં, તમે માત્ર ઘાસ બનો. બરાબર, જે વેલીની સુંદરતા વધારે છે, પણ એ કેવું? બેસ્ટ. ઓકે, જેને કારણે ત્યાંથી ઝરણા પસાર થાય છે, ત્યાંથી પવન વાય છે, તો એને કારણે જે ઘાસ જે છે એ ઘાસ જે છે એ સુંદર મજાનું હોય અને એને કારણે જે છે એ લોકોને જોવું ગમે. એટલે તમે જે બનવા માંગો છો એમાં શ્રેષ્ઠ બનો. પછી તમને બાબત વધારે લઈ જતા કીધી છે કે તમે આગળના તમારા લેવલ મુજબ જાઓ તો તમે કેપ્ટન ન બની શકો તો કાંઈ નહીં. બરાબર છે. તમે કેપ્ટન ન બની શકો તો કાંઈ નહીં, પણ એક ક્રૂ બનો. બરાબર છે. એટલે કે સમુદ્રની અંદર જહાજ છે, જહાજના કેપ્ટન ન બની શકીએ, પણ એક એના સારા ક્રૂ તો બની શકીએ. બરાબર, કે જે દરેક પ્રકારના પ્રશ્નો જે છે, દરેક પ્રકારનું વર્ક જે છે એ ટેકલ કરી શકે. બરાબર, એટલે જે બનો છો એ બેસ્ટ બનો. આ ઉપરાંત બીજા સ્ટાન્જામાં પણ આ જ બાબત કહેવામાં આવી છે કે તમે હાઈવે ન બની શકો તો કાંઈ નહીં, માત્ર તમે એક નાની એવી કેળી બનો, નાની એવી સ્ટ્રીટ બનો. બરાબર, કે જે વટે માર્ગોને માર્ગ ચીંધી શકે. તો આ પ્રકારની બાબત જે છે એ બી ધ બેસ્ટમાં આપી છે. એટલે કે જે કરો તે સારું કરો, જે બનો તે સારું બનો. જ્યાં છો એ ક્ષેત્રને તમે કંઈક એમાં તમારું યોગદાન આપી દો, બેસ્ટ પરફોર્મન્સ તમારું આપી દો, જેથી કરી અને તમારી નામના હશે. કોઈ પણ ક્ષેત્રમાં હો, જે કામ કરો છો એ સારું કરવા પ્રયત્ન કરો અને સારું કામ જે છે એના હંમેશા ઉદાહરણ દેવાતા જ હોય છે, એના હંમેશા એડમિરેશન એને હંમેશા એડમાયર કરવામાં આવતું જ હોય છે. તો હંમેશા બી ધ બેસ્ટ. આ જે છે એ જ બાબતને આધારે વર્લ્ડનું પણ કંઈક આવું છે કે એણે બધું બેસ્ટ આપ્યું છે, પણ બેસ્ટ આપવા માટેના એના પ્રયત્ન, એના એફર્ટ્સ જે છે એ આ યુનિટમાં આપણે જોવાના છે. ઓકે, ચાલો હવે જઈએ યુનિટ પર. અહીં આ યુનિટની શરૂઆતમાં આપણને ઓથરનું નામ આપ્યું છે. બરાબર છે. જે પહેલા યુનિટમાં કોઈ ઓથર નહોતો, અહીંયા ઓથરનું નામ આપ્યું છે. લેખક છે રોય ડિઝની. લેખક છે રોય ડિઝની, જે તમને અહીં આગળ બતાય છે. એક જ મિનિટ હો મિત્રો.
ઓકે, તો અહીં આપણને એના ઓથરનું નામ આપ્યું છે, જેનું નામ છે રોય ડિઝની. ઓકે, નામ એટલા માટે ઇન્ડિકેટ કર્યું કે જ્યારે આપણે એની શોર્ટ નોટ ડ્રાફ્ટ કરીએ છીએ ત્યારે આપણે એક ફોર્મેટ મુજબ ઓથરનું નામ યાદ રાખો તો વધારે સારી એની છાપ પડશે, વધારે સારી ઇમ્પ્રેશન પડશે. ઓકે, ચાલો હવે જઈએ છીએ યુનિટ પર. My brother Walt is no more, yet his influence lingers like a living presence over the studio, where he turned out the cartoons, nature films, and feature movies that made him known and loved around the world. ઓકે, તો ચાલો પહેલાં સરસ મજાની શરૂઆત કરતાં રોય કહે છે કે મારો બ્રધર વોલ્ટ અત્યારે હયાત નથી. વોલ્ટ ઇઝ નો મોર, અત્યારે હયાત છે નહીં. યટ હિઝ ઇન્ફ્લુઅન્સ, પણ છતાં એની અસર જે છે, લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો, પરંતુ એની અસર આજે પણ એ જીવંત હોય એવી આખા સ્ટુડિયોમાં દેખાય છે. ઓકે, જો વોલ્ટ અત્યારે હયાત નથી પણ એ પોતે જીવે છે, એ લાઈવ છે, એવી અસર જે છે એ સ્ટુડિયો ઉપર હાલમાં પણ બતાય છે કે જ્યાં હી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ. બરાબર, કે જ્યાં એણે કાર્ટૂન બનાવ્યા, નેચર ફિલ્મ બનાવી છે અને ફ્યુચર મૂવીઝ બનાવી છે. આ બધી જગ્યાએ એની અસર બતાય છે હજી. ધેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, કે જેને કારણે એ ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યું. શેના દ્વારા? તો કે કાર્ટૂન દ્વારા, નેચર ફિલ્મ્સ દ્વારા અને ફીચર મૂવીઝ દ્વારા એ ખૂબ જ જાણીતો બન્યો. એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, અને આખા વિશ્વમાં એને પ્રેમ મળ્યો, લોકો એને પ્રેમ આપ્યો. તો ફરીથી આખું સેન્ટેન્સ કે વોલ્ટ અત્યારે હયાત નથી પરંતુ એની અસર જે છે એ સમગ્ર સ્ટુડિયોમાં બતાય છે કે જ્યાં એણે કાર્ટૂન બનાવ્યા છે, નેચર ફિલ્મ્સ બનાવી છે, ફીચર મૂવીઝ બનાવ્યા છે, કે જેને કારણે એ ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યો છે અને વિશ્વ આખાનો પ્રેમ એણે મેળવ્યો છે. Even now as I walk around the studio crew, I half expect to encounter that tall country boy figure, head bowed in the thought about some new project. બરાબર છે? Even now, અરે અત્યારે પણ, એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, જ્યારે સ્ટુડિયો ક્રૂ, બરાબર છે, સ્ટુડિયો જે છે એનો, એ સ્ટુડિયોમાંથી જે સ્ટાફની વચ્ચેથી જ્યારે રોય પસાર થાય છે ત્યારે આઈ હાફ એક્સપેક્ટ, ત્યારે મને એવું લાગે છે ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ કન્ટ્રી બોય ફિગર હેડ બોટ, એ મને બતાય છે કે ત્યાં જ છે. કેવો છે? તો કે કન્ટ્રી બોય ફિગર, ટોલ, ઊંચો છે એકદમ, અને એકદમ દેશી લુક, બરાબર છે, ગામડાનો જે છોકરો હોય એ પ્રકારના કન્ટ્રી બોય ટાઈપનો એનો લુક છે. હેડબોટ, જેની ડોકી નીચે નમેલી છે, માથું નીચે નમેલું છે. ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કે જે નવા કોઈક પ્રોજેક્ટ વિશે વિચારી રહ્યો છે. મીન્સ કે વોલ્ટ જે છે એની સામાન્ય મુદ્રા કંઈક આવી હોવી જોઈએ કે એ પોતે હંમેશા વિચારશીલ રહેતો હશે અને વિચાર દરમિયાન એ પોતાનું માથું નીચું નાખીને, બરાબર છે, નીચી ડોકી રાખી અને કંઈક વિચારતો હોય એવું લાગે છે. એટલે રોય કહે છે કે આજે પણ જ્યારે હું સ્ટુડિયો ક્રૂમાંથી પસાર થાઉં છું ત્યારે મને એ વ્યક્તિ બતાય છે કે જે નવા કોઈ પ્રોજેક્ટ માટે થઈને વિચાર કરી રહ્યો છે. Walt was so much in driving force behind all we did, from making movies to building Disneyland, that people constantly mention his name as if he were still alive. What was so much the driving force behind all we did? અમે જે પણ કાંઈ કર્યું છે એની પાછળનો ડ્રાઇવિંગ ફોર્સ, બરાબર છે, એટલે કે એનું જે પ્રોત્સાહન જે છે એ કામ કરવા માટે થઈને જે અમારી ઉપર પ્રેશર નાખવામાં આવ્યું છે, અમે જ્યાં જે પણ કાંઈ હાંસલ કરી શક્યા છીએ એની પાછળ વોલ્ટ છે. અમે પછી મૂવી બનાવ્યો હોય કે પછી ડિઝનીલેન્ડ બનાવ્યું, અને લોકો હંમેશા એના નામનું જ અમારી સામે ઉલ્લેખ કરે છે એઝ ઇફ હી વેર સ્ટીલ અલાઇવ, અને જાણે કે એવું લાગે કે વોલ્ટ અત્યારે પણ હયાત હોય.
એટલે ડિઝનીલેન્ડમાં કે કોઈ મૂવીઝ આ લોકો જ્યારે પ્રોડ્યુસ કરે છે તો ત્યારે લોકો જે છે એ વોલ્ટનું નામ જ લે છે કે વોલ્ટે આ બનાવ્યું છે. એટલે રોયને એવું લાગે છે કે વોલ્ટ જાણે કે અત્યારે પણ હયાત હોય. અહીં આગળ તમારી સામે એક ફંક્શનલ વર્ડ આવ્યો એઝ ઇફ. As a student of standard 12, we have already covered functional grammar in standard 11. At that time આપણે જોયું કે એઝ ઇફ જે છે આપણી સામે આવ્યું, જેનું નામ હતું મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન. તો એઝ ઇફને તમને ફરીથી એકવાર યાદ અપાવું છું કે આવું કંઈક આપણે ભણ્યા છીએ, એનો ઉપયોગ જો યુનિટ દરમિયાન થતા હોય છે, બરાબર. એઝ ઇફ, મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન. Every time we show a new picture or open a new features at Disneyland, someone is bound to say. જો એવરી ટાઈમ જ્યારે પણ અમે કોઈ પણ નવું પિક્ચર બનાવીએ છીએ કે પછી કોઈ નવું સેશન જે છે, નવા ફીચર્સ જે છે એ ડિઝનીલેન્ડમાં દાખલ કરીએ છીએ, મીન્સ કે એમાં નવી કંઈક શરૂઆત કરીએ છીએ, સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, ત્યારે લોકો એ બોલવા માટે બંધાયેલા છે, મીન્સ કે એમ બોલી જ જાય છે, આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ. બરાબર છે. એટલે જે લોકો આ જોવે છે એને આશ્ચર્ય થાય છે અને એના મોઢા ઉપરમાંથી શબ્દો સરી પડે છે, આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ. બરાબર છે કે મને આશ્ચર્ય થાય છે કે વોલ્ટ આવું બધું કઈ રીતના કરી શકતો હશે. એન્ડ વેન ધીસ હેપન I personally realized that it was something he himself had planned. અને આવું જ્યારે થાય છે ત્યારે રોય જે છે એ એવું અનુભવે છે કે ખરેખર અત્યારે પણ જે આજની તારીખે પણ ડિઝનીલેન્ડમાં જે પણ કંઈ થાય છે કે ડિઝની પ્રોડક્શન અંદર કંઈ પણ થાય છે તો અમને એવું જ લાગે છે કે આ બધું જે છે એ વોલ્ટ પહેલેથી પ્લાન કરીને ગયો છે અને એના આયોજન પ્રમાણે ચાલે છે. મીન્સ કે એની રૂપરેખા જે હતી, એના જે પ્લાન હતા એ પ્લાન ઉપર જ અમે કામ કરતા હોય એવું લાગે છે. ફોર માય ઇમેજિનેટિવ industrious brother left in a project in progress to keep the rest of us busy many years. બરાબર છે. ઇમેજિનેટિવ, બરાબર છે. મારો ભાઈ કે જે કલ્પના શક્તિથી ભરપૂર હતો, ઇન્ડસ્ટ્રીયસ એટલે કે ખૂબ જ મહેનતુ, ઉદ્યમી હતો, એણે ઘણા બધા પ્રોજેક્ટ જે છે એ મૂકતો ગયો છે, જેને કારણે અમે વર્ષો સુધી આમાં વ્યસ્ત રહેવાના છીએ. ઓકે. એટલે કે જે પ્લાનિંગ વોલ્ટનું હતું, જે પ્રોજેક્ટ વોલ્ટના હતા, એ પ્રોજેક્ટ અનુસંધાને આ જે રોય અને એની ટીમ જે છે એ આગળ કાર્ય કરે છે, એ પ્રોજેક્ટ પૂર્ણ કરે છે અને નવા પ્રોજેક્ટ છે એ પણ એમ જ માનવાનું છે કે એ વોલ્ટના આઈડિયા જ છે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ જે છે એ ખૂબ જ કોમ્પ્લેક્સ મેન હતો. કોમ્પ્લેક્સ મેન એટલે એવું વ્યક્તિત્વ કે જેને કોઈ સામાન્ય વ્યક્તિ જે છે એ સમજી ન શકે. જટિલ વ્યક્તિત્વ. તમે એને ક્યારેય માપી ન શકો કે વોલ્ટ આમ જ કરશે ને આવું જ થશે ને આમ જ બોલશે, એવું તમે ક્યારેય ધારી ન શકો. કોઈ પણ ન ધારી શકે. એનો ભાઈ કહે છે અહીંયા કે વોલ્ટ છે એ કોમ્પ્લેક્સ મેન હતો, એને અમે ક્યારેય વિચારી જ ન શકીએ કે શું નિર્ણય લેશે, શું કરશે, એ કોઈ કલ્પના કરી શકે નહીં. To the writers, producers and animators who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. ખૂબ જ અગત્યની બાબત છે. અહીં જે વ્યક્તિત્વ આપ્યા છે, અહીં એક શોર્ટ નોટ બને છે, વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, એવું જ તે. બરાબર છે. તો એ કોમ્પ્લેક્સ મેન શા માટે છે? તો પહેલું એનું સેન્ટેન્સ આ બને, ટુ ધ રાઇટર, પ્રોડ્યુસર એન્ડ એનિમેટર. એ લેખકો માટે, બરાબર છે, પ્રોડ્યુસર માટે અને એનિમેટર જે છે એના માટે હંમેશા એ જીનિયસ વ્યક્તિ રહ્યો છે. એટલે એ લોકો એને જીનિયસ માને છે, બરાબર છે. બુદ્ધિથી સંપન્ન, એની બુદ્ધિ ક્ષમતાને કોઈ આંબી ન શકે એવો જીનિયસ છે એ. કારણ કે આ લોકો એની સાથે કામ કર્યું અને એ કામ દરમિયાન એને આઈડિયા આવ્યો કે વોલ્ટ જે છે એનામાં એ અદમ્ય શક્તિ હતી, અદમ્ય ક્ષમતા હતી કે એ કોઈ પણ ઇમેજિનેશન હોય, એ સ્ટોરી હોય કે આઈડિયા, એમાં એ પોતે જે ઉમેરે છે એને કારણે એ વધારે અસરકારક થઈ જાય છે.
બરાબર છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી થઈ જાય છે. જે રાઇટરે લખ્યું છે તો રાઇટરોને કંઈક સૂચન આપે છે કે ભાઈ અહીંયા આ બાબત લ્યો તો વધારે સારું થઈ જશે. તો રાઇટરે જે લખ્યું છે એમાં માત્ર વોલ્ટનો એક શબ્દ એડ થતાં એ સુપરલેટિવ થઈ જશે. પ્રોડ્યુસર્સ જે છે તો પ્રોડ્યુસર્સને કહે છે કે હાઉ ટુ બજેટ અબાઉટ મૂવી ઓર હાઉ ટુ બજેટ અબાઉટ નેક્સ્ટ પ્લાનિંગ. તો એમાં પણ જે આઈડિયાઝ જે વોલ્ટ આપે છે એ ખરેખર પ્રોડ્યુસર માટે ખૂબ જ બેસ્ટ સાબિત થતા હોય છે. એન્ડ એનિમેટર્સ, અને કોઈ પણ એનિમેટર છે, વોલ્ટ પોતે પણ એનિમેટર હતો, એ બાબત આપણે જોઈ. તો એનિમેટર તરીકે એ જ્યારે કોઈ પણ માર્ગદર્શન કોઈ પણ એનિમેટરને આપે છે તો એ જે કામ થતું હોય છે એ સુપરલેટિવ થઈ જાય છે, બેસ્ટ થઈ જાય છે. બરાબર. તો આ જે છે એ પહેલી લાક્ષણિકતા એની કે જીનિયસ મેન હતો. કોની માટે? રાઇટર, પ્રોડ્યુસર એન્ડ એનિમેટર માટે. ઓકે, ચાલો નેક્સ્ટ બાબત શું છે? To the millions of people who watched his TV show, he was warm, kindly personality, bringing fun and pleasure into their homes. જે લાખો લોકો ડિઝનીના ટીવી શો જોવે છે, બરાબર, એના માટે વોલ્ટ એટલે શું? તો એની માટે એક ઉમદા વ્યક્તિ, બરાબર છે, એક કાઇન્ડલી પર્સનાલિટી, બરાબર છે, કે જે આ લોકોના ઘરે મજા અને આનંદ જે છે એ લાવી દેતો. મીન્સ કે જે લોકોએ ડિઝનીના કાર્ટૂન જોયા છે, વોલ્ટ ડિઝની દ્વારા રચાયેલું કોઈ મૂવી જોયું છે, તો એ લોકો માટે વોલ્ટ એટલે ખૂબ જ ઉમદા, બરાબર છે, અને હૂંફાળું વ્યક્તિત્વ હતું કે જે લોકોના ઘરમાં આનંદ જે છે એ પ્રસરાવી દેતો. તો એક જગ્યાએ જીનિયસ છે, બીજા લોકો માટે વાર્મ એન્ડ કાઇન્ડલી પર્સનાલિટી છે. તો આ બે પ્રકારનું વ્યક્તિત્વ તમારી સામે આવ્યું. ધેટ ઇઝ કોલ્ડ કોમ્પ્લેક્સ મેન. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ અસ. હવે બેન્કર માટે શું છે એ બાબત તમારી સામે આવે છે. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ અસ, આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન, હેલ બેન્ડ ફોર બેન્કરપ્સી. બરાબર છે. જો બેન્કોવાળા જે છે, બેન્કોવાળા માટે વોલ્ટની છબી કેવી હતી, એની માટેનું વ્યક્તિત્વ કેવું? તો બેન્કોવાળા એવું કહેતા કે એ એક વાઇલ્ડ મેન છે, કે પોતાની ઈચ્છા પૂર્તિ માટે થઈને એણે પૈસા લઈ લીધા હોય અને પછી બેન્કરપ્સી, દેવાળું નોંધાવી દીધું છે. બરાબર છે. તો એક બાબત અહીંયા આપણે સમજી શકીએ કે વોલ્ટ જે છે જ્યારે ત્યારે પોતાના પ્રોજેક્ટ માટે થઈને ફાઇનાન્સ માટે જતો હોય છે, તો એની હાવ એ ફાઇનાન્સ બેંક પાસેથી લઈ લે છે, પણ પછી એ બેંકમાં એ પેમેન્ટ જ્યારે ત્યારે ભરી નહીં શક્યો હોય, એને કારણે એ બેંકવાળા માટે થઈને વાઇલ્ડ મેન તરીકે એક ઇમેજ ઊભી કરી છે. તો આ ત્રીજી છબી એની. ટુ મી હી વોઝ માય ઇમેજિનેટિવ કિડ બ્રધર ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. પણ મારા માટે તો એ એક નાનો એવો મારો ભાઈ, બરાબર છે, કે નાનો એવો મારો ભાઈ કે નાનો એવું બાળક, ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, કે જેનામાં એવા અસાધારણ સપનાઓ હતા, ધેટ હી મેડ કમ ટ્રુ, કે જે સપના એણે સાકાર કર્યા. ઓકે. તો દરેક માટે વોલ્ટ જે છે એ અલગ અલગ પોતાની પર્સનાલિટી ધરાવે છે. સો વી કેન કોલ્ડ હી વોઝ કોમ્પ્લેક્સ મેન. ઓકે, ચાલો હવે આ યુનિટ જે છે એમાં આટલી બાબત જે જોઈ એમાં આપણે સ્ટોપ કરીએ છીએ. પણ આ બાબતમાંથી તમારી પહેલી શોર્ટ નોટ જે છે એ તૈયાર થઈ શકે. તો એના માટે આ આખો પેરેગ્રાફ જે જોયો આપણે, વોલ્ટ વોઝ કોમ્પ્લેક્સ મેનથી પેરેગ્રાફ પૂરો થાય છે ત્યાં સુધીની દરેકે દરેક બાબત જે છે એ તમારે વ્યવસ્થિત તૈયાર કરી લેવી પડશે, કારણ કે આની શોર્ટ નોટ જે છે એ ઘણી અગત્યની છે વોલ્ટની, અને પછી છે સરળ, એટલે જો પૂછાઈ જશે તો ખૂબ મજા આવશે, કારણ કે એટલી બધી હાર્ડ લેંગ્વેજ નથી આમાં. ઓકે, તો એની વ્યવસ્થિત પ્રિપરેશન થોડી કરજો. ઓકે, હાર્ડ વર્ડ્સ જે છે વ્યવસ્થિત તૈયાર કરજો. અને આઈ હોપ કે તમે જે ક્લાસમાં એટમોસ્ફિયર હતું એ પ્રકારનું એટમોસ્ફિયર જે છે એ ઊભું કરી અને ત્યારબાદ જે વિડીયો જે છે એ જોશો તો વધારે મજા આવશે. ઓકે, ચાલો ગુડ બાય, આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.